નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા શિનોર તાલુકાના અવાખલ ગામે આવેલી શ્રેયસ વિદ્યાલય ખાતે સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કૃત ભાષાના જતન સંવર્ધનના સંદેશ સાથે નીકળેલી આ યાત્રાથી સમગ્ર અવાખલ ગામ સંસ્કૃતમય બની ગયું હતું. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને શિક્ષણ વિભાગ દ્વારા 25 થી 31 ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે સંસ્કૃત આપણો વારસો, સંસ્કૃત આપણું ગૌરવના સૂત્ર સાથે શિનોરના અવાખલ ગામે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં શ્રેયસ વિદ્યાલય અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષાનું મહત્વ દર્શાવતા પ્લે કાર્ડ્સ, વિવિધ સ્લોગન તેમજ પરંપરાગત વેશભૂષા ધારણ કરીને જોડાયા હતા, જે ગ્રામજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અવાખલ ગામના વિવિધ વિસ્તારોમાં ફરીને વિદ્યાર્થીઓએ જન સુધી દેવ ભાષા સંસ્કૃતનો સંદેશ પહોંચાડવાનો સુંદર પ્રયાસ કર્યો હતો. આ અંગે શ્રેયસ વિદ્યાલયના આચાર્ય ડી.એમ. ચૌધરી તેમજ ટ્રસ્ટી મંડળે આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ તથા ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 25 થી 31 ઓગસ્ટ 2024 દરમિયાન સંસ્કૃત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું. એ આયોજનના ભાગરૂપે અમારી શાળા શ્રેયસ વિદ્યાલય અવાખલમાં સંસ્કૃતના મહિમા મંડન કરતા ઘણા બધા કાર્યક્રમો યોજવામાં આવ્યા. સાથે સાથે આજરોજ સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર શાળાના બાળકોએ વિવિધ વેશભૂષાની અંદર પોતાનો રોલ પ્લે કર્યો. સાથે સાથે સંસ્કૃતનું મહત્વ દર્શાવતા સ્લોગન્સ અને ડિસ્પ્લે બોર્ડ દ્વારા સમગ્ર નગરની અંદર નીકળેલી આ ગૌરવ યાત્રાએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું. થેન્ક યુ. રાહુલ પ્રજાપતિ, નેશન પ્લસ ન્યૂઝ, શિનોર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.